જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને એની અંદર અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો આજે આપણે વાવ થરાદ શાળા વિકાસ સંકુલ જે નવો જિલ્લો બન્યો છે ત્યાં આગળ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026નું એટલે કે ધોરણ 9નું આજે લેવાયેલ વિષય સંસ્કૃતનું પેપર તારીખ 21/1/2026 વાર બુધવાર છે. કુલ 50 અને 2 કલાકનો સમય હતો. તો મિત્રો, એ પેપર આજે લેવાયું છે. તો હું તમારી સમક્ષ એ પેપર સંપૂર્ણ વિડીયો સોલ્યુશન મૂકવા જઈ રહ્યો છું કે જેથી કરીને બીજા જો કોઈ જિલ્લામાં ધોરણ 9 સંસ્કૃતનું પેપર લેવાનું બાકી હોય તો એમને પરીક્ષાના પૂર્વ તૈયાર રૂપે એ વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થઈ શકશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. મિત્રો, હજી ફરીથી કહું છું કે આ જ પેપર આવશે એવું નથી, પરંતુ આમાંથી કેટલાક પ્રશ્નો પૂછાઈ પણ શકે છે અને તમારી પૂર્વ તૈયારી રૂપે તમને મદદરૂપ થઈ શકે છે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એ થઈ. તો જોઈએ મિત્રો, વિભાગ એ તમારી સમક્ષ ગદ્ય વિભાગ છે કે નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો હતો કોઈ પણ એક. મિત્રો, જો તમારી સમક્ષ એક ગદ્યખંડ આપ્યો છે તો એને તમારે અનુવાદ કરવાનો હતો. તો મિત્રો, અહીંયા એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ અગચ્છત. તો મિત્રો, એ લખ્યું કે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. અહીંથી આપણે અનુવાદ તમારી સમક્ષ મૂકીએ છીએ. સદેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યતસ્ય ગોવિંદ મહોદયસ્ય કાર્યને અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. આ મિત્રો લખ્યું છે એટલે કે તે દેશની આઝાદીમાં મગ્ન એવા ગાંધીજીના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સ ગાંધી મહોદયાય અકથયત અહમ ભવતઃ આશ્રમે પ્રવેશ્યમ નિવાસમ ચ ઈચ્છામિ. એટલે કે એમનાથી ખૂબ પ્રભાવિત થઈ અને પ્રસન્નતા અને તેમણે છેવટે તેમણે ગાંધીને કહ્યું કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. તો મિત્રો, આ જે પેરેગ્રાફ છે એનો અનુવાદ આવું થશે. એના પછી મિત્રો અથવામાં આપ્યું છે કે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો છે. તો મિત્રો, અહીંયા જો જે મિત્રો તમારી સમક્ષ અનુવાદ મિત્રો આપ્યો છે, શું આપ્યું છે મિત્રો? અહીંયા એક સંસ્કૃતમાં ગદ્યખંડ આપ્યો છે કે એવમ સતી એકા એવ વાણી સર્વસ્વ માનસમ સંતોષયિતુમ ન અર્હતિ ય ખલુ આર્ષણ સંસ્કારેણ સંસ્કૃત ભવતી તસ્મૈ રુચ્વી ચ વાણી રોચતે ન તુ કર્કશા કુટિલવા અતઃ એતૈ સહ વાર્તાવસરે એતાદૃશી વાણી એવ ઉચિતા ભવતી. આ મિત્રો જે એક પેરેગ્રાફ આપ્યો છે એનો અનુવાદ મિત્રો નીચે આપ્યો છે કે આમ છે ત્યારે એક જ વાણી સૌના મામાને સંતોષ શકતી નથી. મિત્રો, તો શું મિત્રો અહીંયા છે અંડરલાઈન મિત્રો કરી છે અનુવાદની અંદર એ તમારે શબ્દો સુધારવાના છે. તો મિત્રો, અહીંયા મામાને છે તો શું થશે કે આમ છે ત્યારે એક જ વાણી સૌના મન સંતોષી, મામાને નહીં પરંતુ મન સંતોષી શકતી નથી. ખરેખર જે રાક્ષસો દ્વારા સ્વીકૃત સંસ્કારયુક્ત કહેવાય છે મિત્રો, એ શું આવશે? રાક્ષસો નહીં પરંતુ શું આવશે? ઋષિઓ આવશે. શું આવશે? ઋષિઓ આવશે. રાક્ષસ મિત્રો જે અંડરલાઈન છે ત્યાં શબ્દ સુધારવાના છે. ત્યારબાદ તેને કઠોર અને સરળ વાણી ગમે છે, નહીં કે કર્કશ અને કપટિત વાણી. તો શું મિત્રો અહીંયા જે કર્કશ ત્યાં શું આવશે? તો કુટિલ આવશે. શું આવશે? કુટિલ. ત્યારબાદ એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ અયોગ્ય હોય છે મિત્રો. અયોગ્ય હોય છે? ના, યોગ્ય હોય છે. તો આપણે અહીંયા શું લખવાનું છે? યોગ્ય. તો મિત્રો બરોબર છે. જોઈએ આપણે આગળ પ્રશ્ન. તો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્ન ઉત્તર વિકલ્પમાં શોધીને સરખુમાં લખવાના હતા કોઈ પણ બે. તો કશ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ. તો આવશે મિત્રો મસ્તકસ્ય. શું આવશે? મસ્તકસ્ય. ગગનિક સપરિવાર વ્યપર્ષત. તો શું આવશે? વ્યસ. તો મિત્રો ત્યાં આગળ ચિત્રગ્રીવ. કોણ આવશે? ચિત્રગ્રીવ. વલ્લભી કેશ્યામ રાજધાની આસિત. તો મૈત્રકાણામ. શું આવશે? મૈત્રકાણામ. એના આન્સર જવાબ બનશે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્ન ઉત્તર માતૃભાષા મિત્રો લખવાના છે. શું આવશે જુઓ? તો વેદો અને ઉપવેદો કેટલા છે? તો મિત્રો વેદો 4 છે. કયા કયા છે વેદો? 4. તો વેદો મિત્રો 4 છે અને ઉપવેદો કેટલા છે? એ પણ 4 છે. તો વેદો મિત્રો કયા કયા? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ 4 વેદો છે અને એના ઉપવેદો એ પણ 4 છે. તો કયા કયા છે? તો આ આર્યવેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને અથર્વવેદ અને સ્થાપત્યવેદ એ મિત્રો એ પ્રમાણે વેદ બનશે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણે અહીંયા નીચે આપણો ગદ્યખંડ વાંચીને તેના પ્રશ્ન ઉત્તર લખવાના હતા. તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. જો તમારી સમક્ષ ગદ્યખંડ મિત્રો આપ્યો છે એ તમે બધા વાંચી લેજો. વિડીયો એકદમ સ્ક્રોલ કરી પોઝ કરું છું, તમે એને તમે સ્ક્રીનશોટ લઈ અને વિડીયો વાંચી પ્રશ્ન ઉત્તર આપજો. તો બધું શું આવશે કે વ્યાઘ્યાન કિમ કૃતમ
તો વ્યાગે શું કર્યું? તો વ્યાગે તંડુલકણાન વિક્રયમ જાલમ વિસ્તીર્ણ શું કર્યું? એને મેળી જે છે જે ચોખા છે એ ચોખાને ફેરી નાખ્યા હતા, બરોબર છે. ત્યારબાદ તસ્મિન એવ કાલે કહ ગમને વ્યસ્પત, ત્યાં આગળ શું આવશે? તો અહીંયા આવશે તસ્મિન કાલે ચિત્તગ્રીવ નામઃ કપોતરાજ પરિવારેણ સ ગગને વ્યપર્સ, એટલે કે આખા એના પરિવાર સાથે જે ચિત્રગ્રહનો મિત્રો જે એક કબૂતર રાજા હતો એ ત્યાંથી નીકળતો હતો આકાશમાંથી. ત્યારબાદ સર્વાતા કિમ યોગ્યમ કર્મ ઇતિ કપૂતરાજને કથિતમ, તો આવશે સર્વાતા અવિચારતમ કર્મ ન કર્તવ્ય, એટલે કે વિચાર્યા વગર કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. ત્યાં મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન. જો વિભાગ બી જોઈએ, એનો પદ્ય વિભાગ તમારી સમક્ષ આપ્યો છે કે આપેલા શ્લોકોના અનુવાદ દોષોને દૂર કરી અનુવાદ ફરીથી લખવાનું છે મિત્રો. તો અહીંયા જો તો શ્લોક આપ્યો છે કે મિત્રમ ચ શત્રુ તામ એતિ કસ્મિચિત કાલ પર્યયે શત્રુ ચ મિત્રતામ એતિ સ્વાર્થ બલવત્તર, શું આવશે? બલવત્તર. તો અનુવાદ મિત્રો આપ્યો છે કે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર બની જાય છે અને શત્રુ બની જાય છે. ખરેખર પરોપકાર વધારે શક્તિમાન હોય છે. મિત્રો અહીંયા જે અંડે મિત્રો આપે છે અહીંયા શું આવશે? ત્યારે મિત્ર એ શત્રુ બની જાય છે. અહીંયા શું આવશે? મિત્ર જગ્યાએ શત્રુ થશે અને શત્રુ એ મિત્ર બની જાય છે. તો અંડરલાઈન છે તે મિત્રો સુધારવાનું. ખરેખર તો મિત્રો એ પરોપકાર નહીં પરંતુ સ્વાર્થ વધારે એ શું કહે છે કે શક્તિમાન નહીં પરંતુ બળવાન હોય છે. આ પ્રમાણે તમારે સુધારવાનું હતું. તો આગળ જોઈએ આપણે કે શબ્દ પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા લખેલા શ્લોકનો અન્વય પૂર્ણ મિત્રો તમારે કરવાનો હતો. તો જવાબ શું આવશે? તો મક્ષિકા, તો શું આવશે અહીંયા? વ્રજમ, શું આવશે? મક્ષિકા વ્રણમ ઈચ્છતિ પાર્થિવાહા ધનમ મિત્રો આવશે ઈચ્છતિ. ત્યારબાદ નીચાહા કલહમ ઈચ્છતિ સાધવ શાંતિમ ઈચ્છતિ. આ પ્રમાણે તમારે લખવાનું. તો શું આવશે અહીંયા? અહીંયા આવશે વ્રણમ, અહીંયા આવશે ધનમ, અહીંયા નીચાહા અને અહીંયા આવશે શાંતિમ. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના વિકલ્પોમાં શોધીને ઉત્તર લખવાના હતા. તો તારાદીપ કહ, તો રામ. ત્યારબાદ ન હોક પક્ષ પ્રયાતિ, તો શું આવશે? વિહગ. અને વસંતી પવન કીદૃશ ભવતી, તો આવશે સુગંધિ. યોગિન ખાલી ગયા પશ્યંતી, શું આવશે? મનસા. ત્યારબાદ આપણે આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્ન ઉત્તર માતૃભાષામાં લખવા. મિત્રો કોઈ પણ એક ઉત્તર લખવાનો હતો તો આપણે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ. જોઈએ જો શું લખ્યું છે કે 5 અક્ષય નિધિ કયા કયા છે? 5 અક્ષય નિધિ કયા છે મિત્રો? તો સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. શું હશે? સારા મિત્રોનો સંગ્રહ. ત્યારબાદ દશરથ નામનો રાજા કેવો હતો? એના પ્રશ્નો ઉત્તર. તો મિત્રો એ રાજા કેવો હતો? તો હાથીવાળો, ઘોડાવાળા અને પુણ્ય કરવાના સ્વભાવવાળા મહાન કીર્તિવાળા સરળ ને યશસ્વી રાજા હતા, એવું તમે લખી શકશો. ત્યારબાદ આપણે આગળ જોઈએ શ્લોક મિત્રો પૂરી કરવાની શ્લોક પૂરતી. તો શનૈ પંથા ખાલી જગ્યા શનૈ, તો શનૈ પંથા શનૈ કન્યા શનૈ પર્વતાગ્નિ લંઘયતે શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચતાની શનૈ. આ પ્રમાણે તમારે લખવાનું હતું, બરોબર છે. ત્યારબાદ મિત્રો એમ છે કે નાસ્તિ મેઘ સમમ ખાલી જગ્યા તાને સમમ પ્રિયમ, તો મિત્રો અહીંયા પછી નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ આત્મ સમમ તત્વમ તલમ. ત્યારબાદ નાસ્તિ યક્ષા સમમ તેજામ, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. મિત્રો અહીંયા શ્લોક છે તમારે લખવાનું. ત્યારબાદ મિત્રો જે વિભાગ સી જોઈએ નાટ્ય વિભાગ છે. તો કે નીચેના આપેલા ગદ્ય નાટ્યખંડનો અનુવાદ માતૃભાષામાં અનુવાદ કરવાનો. તો મિત્રો આપણે અનુવાદ માતૃભાષામાં કરવાનો પ્રયત્ન કરીએ. જોઈએ તમારી સમક્ષ મૂકીએ આપણે. તો જોઈએ કે ભીમસેન કહે મહારાજ મયા બલ્લવેન, શું કહે છે? ભીમસેન કે મહારાજને બલ્લવે. શું આવશે? ભીમસેન કહે મહારાજ મેં બલ્લવે. ત્યારે અભિમન્યુ શું કહે છે? અશસ્ત્રનીતિ કથ્યતામ, એટલે કે અભિમન્યુ કહે છે શસ્ત્ર વિના એમ કહો. ત્યારે ભીમસેન કહે છે શાંતમ પામમ સહજવ મેં પ્રહણમ ભુજવ દનુહુ તું દુર્બલે ગૃહતે. શું કહે છે? ભીમસેન કહે છે પામ શાંત થાઓ, મારા 2 હાથ સ્વાભાવિક શસ્ત્ર છે, ધનુષ તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે. ત્યારે અભિમન્યુ કહે છે કિમ ભવાન મમ મધ્યમઃ તાતઃ યહ તત્તુલ્ય વદતી. શું કહે છે? અભિમન્યુ કહે છે શું આપ મારા મધ્યમ તાત છો જે પિતાની જેમ બોલે છે? આવું. અથવા તો મિત્રો આપ્યું છે કે નીચે આપેલા નાટ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનું છે મિત્રો. તો અહીંયા આપ્યું છે એક પેરેગ્રાફ મિત્રો.
તો અનુવાદમાં શું આપ્યું છે? અનુવાદમાં લખ્યું છે કે ચાવદત કહે છે કે શું હું જે ઈચ્છું છું તે કરાય છે. મિત્રો અહીંયા ઈચ્છું આવશે તો અહીંયા બોલું છું એ પ્રમાણે આવશે. એના પછી આપણે આગળ જોઈએ. સર્વિલક કહે છે મિત્રો, જો સર્વિલક શું કહે છે? સર્વિલક કહે છે એમાં શું સંદેશ એટલે કે સંદેશ એટલે શંકા, તો કે એમાં શું શંકા છે? ત્યારે સકાર કહે છે મારી ચાવદત હું શરણે આવેલો છું, તો રક્ષો જે મને યોગ્ય લાગે, રક્ષો જો મને યોગ્ય લાગે તે કરો. મિત્રો અહીંયા એ પ્રમાણે છે તો આપણે ત્યાં આગળ શું આવશે? તો એ પ્રમાણે તમારી સમક્ષ શું આવશે? તો એ રક્ષો એટલે કે બચાવો અને મને એટલે કે તમને. રક્ષો જે તમને યોગ્ય લાગે તે કરો, ફરીવાર હું એવું નહીં કરું. બરોબર છે? એ પ્રમાણે થશે. એના પછી મિત્રો અહીંયા આપ્યું છે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે, કોઈ પણ બે. તો અહમ ઘટ પંડિત અસ્મય, તો શું આવશે મિત્રો? આ વાક્ય યુવક બોલે છે. યદૈવ શીઘ્રમયમ, તો આ મિત્રો વાક્ય છે ચાવદત બોલે છે. અને કથમિદાનીમ ગૃહિત મિત્રો રાજા બોલે છે. આ પ્રમાણે તમારે જોડવાના હતા. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખવાના હતા. કોઈ પણ એક. યુવક પોતાની ઘટપણની શા માટે માને છે? તો જેમ ગડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તેમ યુવકમાં પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે એટલા માટે. સકારે શેનું ફળ ભોગવવાનું છે? તો સકારે અવિનયનું ફળ ભોગવવાનું છે. ત્યારબાદ મિત્રો કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. રાજા યુવકને જુએ છે, તો પદ કયા પછી? નૃપ યુવક દૃશ્ય પશ્યતો રાજા યુવકમ પશ્યતે. ત્યારબાદ લોકો સભામાં જાય છે, જનસભા ગમ ગચ્છ, તો જનઃ સભામ ગચ્છતિ. ત્યારબાદ આ તારો અપરાધ માફ કર્યો, શાંત અયમ તે અપરાધ હતો, અયમ શાંતમ તે અપરાધ. ત્યારબાદ મિત્રો આપણે વિભાગ ડી જોઈએ, વ્યાકરણ વિભાગ છે. તો જો વ્યાકરણ શું આપ્યું વ્યાકરણમાં? તો વ્યાકરણમાં આપ્યું છે કે અગ્નિ શબ્દસ્ય સમાર્થાકમ શબ્દમ અધોદત્યેભ્ય વિકલ્પેભ્ય ચિત્વાલે. મિત્રો જે સમાસ શબ્દ વિકલ્પ સુધી લખવાનો હતો, તો અગ્નિ એટલે મિત્રો અનલ. શું થશે? અનલ. ત્યારબાદ આહુત મિત્રો જે શબ્દ આપે છે વિદ્વાન શબ્દ શોધવાનો, તો આહુત એટલે અનાહુત. ત્યારબાદ જે મિત્રો અધોદત્યેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય અન્ય પુરુષ બહુવચન ચિત્વા. મિત્રો જે આપે છે એમાંથી વર્તમાન કાળનું અન્ય પુરુષનું બહુવચન રૂપ શોધવાનું. મિત્રો શું આવશે? પઠંતી. ત્યારબાદ મિત્રો અહીંયા જે ક્રિયાપદ મિત્રો આપે છે એમાં સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ કયું આવશે? મિત્રો આવશે લેખામે. શું આવશે? અહીંયા આવશે મિત્રો લેખામે. લેખિષ્યામી. શું આવશે? લેખિષ્યામી. બરોબર છે. ત્યાર મિત્રો જોઈએ આપણે આગળ. જે મિત્રો નીચે શબ્દો આપ્યા છે એમાં જે પુલ્લિંગ શબ્દ મિત્રો લખવાનો છે તો આવશે સુગ્રીવ, પુલ્લિંગ શબ્દ થશે. ત્યારબાદ સ્ત્રીલિંગ શબ્દ મિત્રો આવશે કંથાહ. અને ત્યારબાદ નપુંસકલિંગ મિત્રો આપ્યું છે તો અહીંયા સલિલમ. અને અહીંયા રેખાંકિત જે મિત્રો આપે છે એમાંથી કુદરતનો પ્રકાર ઓળખાવાનો છે, તો તૃષાયાહ સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષામ કરોશી. તો મિત્રો અહીંયા છે કૃત્વા છે મિત્રો આપ્યું છે, હેતવર કુદમ થશે, કૃત્વા પ્રત્યે લાગ્યો છે એટલા માટે. ત્યારબાદ સંધિ વિચ્છેદ અથવા તો સંધિયુક્તમ પદમ જોડ. મિત્રો શું આવશે? તવોપરી. તો શું છે? તવ ઉપરી. એ પ્રમાણે થશે. ત્યારબાદ મિત્રો સામાસિક પદ સમાસ શોધવાનો છે, તો જાલબંધા હતું શું છે? તૃતીયા તત્પુરુષ સમાસ થશે. બરોબર છે? મિત્રો જેના પછી આપણે વિભાગ વિભાગમાં જોઈએ, તો વિભાગમાં જો શું આવશે? તો ગદ્યખંડ વાંચી અને એના પ્રશ્નો જવાબ આપવાના હતા. તો કે નીચેનું ગદ્ય મિત્રો મેં વાંચ્યો છે, પ્રશ્નો જવાબ તમારે આપવાના હતા. જવાબ શું થશે? તો બ્રહ્મસ્થલમ નામ ગ્રામ કુત્ર સતી. તો મિત્રો આવશે કાલિંદી તટે હે. અગ્નિસ્વામી નામ બ્રહ્મણ કસ્મિન ગ્રામે અવસત. તો બ્રહ્મસ્થ લાભી. શું આવશે? બ્રહ્મસ્થલાભિદ્ય. ત્યારબાદ મંદારવત્યા પ્રાણીગ્રહણાર્થમ કે આગતા. તો આવશે ત્રય બ્રાહ્મણ કુમારા. બરોબર છે? ત્યારબાદ મિત્રો જે કર્તા કૃતિને યોગ્ય જોડકા બનાવવા છે, તો શું આવશે? કાલિદાસ મિત્રો શું લખ્યું કાલિદાસે? તો વિક્રમોર્વશીયમ નામનું નાટક લખ્યું હતું. ભાસ્ત મિત્રો છે પંચરાત્રમ એટલે 5 રાત્રિનો સમય છે મિત્રો, એ આવશે એના 13 નાટકોમાંથી. ત્યારબાદ શુદ્રક મિત્રો આવશે મૂર્છકટિકમ જે માટીની ગાલીવાળું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. મિત્રો આપ્યું છે કે રેખાંકિત પદોને શુદ્ધ કરીને પદ્યખંડ પરથી લખવાનો છે કોઈ પણ 3. તો મિત્રો અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. જો હશે પંચમ્યાહામ તો હશે પંચમ્યાહા આપણે લખવાનું છે. ત્યારબાદ મૈત્રકાણામ તો વ્યવસ્થા અનુસારમ. તો શું હશે? મૈત્રકાણામ વ્યવસ્થા અનુસારમ આ પ્રમાણે તમારે લખવાનું હતું. ત્યારબાદ અહીંયા ખંડમ તો હશે ખંડનમ મંડનમ પૂર્વજમ આ પ્રમાણે તમારે લખવાનું હતું. ત્યાં મિત્રો નીચે આપેલા શ્લોકોનો માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર તમારે લખવાના હતા. તો આ પ્રમાણે તો તમારે પેપર આપણે સંપૂર્ણ સોલ્યુશન મૂક્યું છે. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, તો એને યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું કે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.